નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને આજે એવી કહાનીની વાત કરીશું કે એક પત્નીએ પોતાના જ પતિને મારવા માટે એક પરફેક્ટ પ્લાન બનાવ્યો હતો અને મહદઅંશે એમાં સફળ પણ થઈ ગઈ હતી, પરંતુ કુદરતે એક ઇશારો કર્યો અને બે મજૂરો એના કારણે આ પતિનો જીવ બચી ગયો છે। પતિ અત્યારે જીવિત છે। એ આખી કહાની તમે જુઓ કે પોતાની જ પત્ની પોતાના પતિને મારવા માટે કેવું પ્લાન કરે છે ને શું પ્લાનિંગ કર્યું તમે આજે જોઈ રહ્યા છો। એ તેણે પોતાના ઘરમાં જ કબર બનાવી હતી, પોતાના જ ઘરની બાલ્કનીમાં પોતાના પતિની કબર બનાવી હતી। લગભગ આ કબરમાં પોતાના પતિને દાટી પણ દીધો હતો, જો કે એક ચમત્કાર થયો અને પછી પતિનો જીવ બચ્યો છે। પણ 4 દિવસ સુધી આ પત્ની પોલીસને કેવી રીતે ચક્રાવે ચડાવે છે, કેવી વાર્તાઓ બનાવે છે, કેવી રીતે આ પતિ બચી ગયો એ વિશે આપણે જાણીશું। શરૂઆત કરીશું પહેલા આપને એ પતિ બતાવી દઈએ કે આખરે જ્યારે એ જીવિત બચ્યો એના રિએક્શન કેવા હતા। તમે જો આ એ પતિ છે જેનું નામ છે પ્રવીણ પ્રકાશ જગતાપ। એ રડી રહ્યો છે, એનો અવાજ છે કે જે જ્યારે એને ખ્યાલ આવ્યો કે મારી સાથે મારી પત્ની મને કે કબરમાં દાટી દીધો હતો, જ્યારે એને ખબર પડી 4 દિવસ બાદ એ પતિ હોશમાં આવ્યો હતો ત્યારે એને ખબર પડે છે કે મારી પત્નીએ જ મને કબરમાં દાટ્યો હતો। ત્યાંની આ તસવીરો છે। હવે એ બચી ગયો એના હર્ષના આંસુ છે કે પછી પત્નીએ દાટ્યો તો એની દુઃખના આંસુ છે, એ તો એના વિશે પણ આગળ આવીશું। પણ તમે હવે જે ક્રાઇમ સીન છે આપણે એ જોઈએ કે જેમાં પત્નીએ જે તૈયારી કરી હતી। તમે જો કે ઘરમાં એન્ટર થાવ છો, આ છે ડ્રોઈંગ રૂમ અને પછી એક બાજુ કિચન, અને તમે જે આ ડાબી સાઈડ જેવા જાઓ આ છે ઘરની બાલ્કની અને અહીંયા કબર તૈયાર કરવામાં આવી છે। એ જ કબર જ્યાં પ્રકાશ જગતાપને દાટવામાં આવ્યા હતા, એ કબર એની પત્નીએ જ તૈયાર કરાવડાવી હતી। તમે જુઓ કે ઘરમાં તમને કોઈ લાગે જ નહીં, પણ આ ક્રાઇમ સીન છે। આ એ જ ક્રાઇમ સીન છે જ્યાં 1 ઓગસ્ટના રોજ પોતાના જ પતિને મારવાનો પ્રયત્ન થયો હતો, જો કે એમાં પત્નીને નિષ્ફળતા મળી હતી। હવે એ આખી કહાનીની તમને બતાવું, અવગત કરવડાવું કે આખરે પત્નીએ શું પ્લાન કર્યો હતો, કેવી રીતે એ પત્ની જે પ્લાન કરવામાં થોડી એક એણે ભૂલ કરી નાખી। મેં જે કહ્યું ને કે કુદરતે એક ઇશારો કર્યો અને પછી એ ઇશારાના આધારે બે મજૂરોને શંકા ગઈ અને પછી એ પતિ બચી ગયો છે। આ આખી કહાની છે મહારાષ્ટ્રના બારામતીની અને ત્યાંની આ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી છે। આ જ સોસાયટીમાં જે મેં નામ આપ્યું પ્રવીણ પ્રકાશ જગતાપ, એ પોતે એક એન્જિનિયર છે અને એની પત્ની શર્મિલા કે જેણે પોતે ફાર્મસીનો અભ્યાસ કરેલો છે, ભણેલો ગણેલો આખો પરિવાર। એમને પણ 2 દીકરાઓ છે। પ્રવીણ પ્રકાશ જગતાપ, એમને 2 દીકરા। આ ઘરમાં એમના માતા પિતા, પાછા પ્રવીણભાઈ છે એમના નાના ભાઈ, એટલે કે સંયુક્ત પરિવાર રહી રહ્યો હતો મહારાષ્ટ્રમાં બારામતીમાં ઇન્દ્રપ્રસ્થમાં। જે ફ્લેટ મેં તમને બતાવ્યો 3 માળના ફ્લેટ, જ્યાં 9 નંબરનું એમનું મકાન, અને તમે આ કેલેન્ડરની 13 અને 14 તારીખ પણ જોઈ રહ્યા છો। એ પણ પતિએ શંકા વ્યક્ત કરી છે કે કદાચ 13 અને 14 જુલાઈએ પણ એક પ્લાનિંગ થયું હતું, જો કે એને કેવી રીતે ખબર પડી એ પણ આગળ બતાવીશ। હવે આખી સ્ટોરીની વાત કરું કે છેલ્લા ઘણા સમયથી એ ચાલી રહ્યું હતું કંઈક ને કંઈક આ બંને વચ્ચે। હવે પ્લાનિંગ શું થયું, 1 ઓગસ્ટનો બનાવ છે। મેં જે તમને આ ઘર બતાવ્યું ને, આ ઘરમાં મજૂરો ત્યાં પહોંચ્યા હતા, કેમ કે એ મજૂરોને આ એમની પત્ની શર્મિલાએ જ બોલાવ્યા હતા। અને પછી જ્યારે મજૂરો આ ઘરમાં એન્ટર કરે છે અને આ જે કબર છે, જો કે પત્નીએ એમ કરીને કહ્યું હતું કે મારે અહીંયા સેટઅપ તૈયાર કરવું છે, એમ કરીને મિસ્ત્રીને મજૂરોને બોલાવવામાં આવ્યા। અને મજૂરો એમને તો એમ કે આપણે તો રોજિંદુ કામ જ કરવાનું છે, કારણ કે આવી ઘણી બધી જગ્યા ઘરમાં જતા હોય છે જે આવા કામ માટે સિમેન્ટ ઈંટ ને બધું એ જથ્થો લઈને ત્યાં પહોંચી ગયા। પહેલાં આ તૈયાર કરવામાં આવી, 2 થી 3 ફૂટની આ દિવાલ છે એ તૈયાર થઈ ગઈ। બીજા દિવસે જ્યારે મજૂરો અહીંયા પહોંચ્યા, એમણે પોતાની કામગીરી શરૂ કરી ત્યારે મેં જેમ કહ્યું ને કે કુદરતે એક ઇશારો કર્યો હતો। જ્યારે મજૂરો ત્યાં કબરની નજીક પહોંચે છે, એ કબરમાં માટી તો હતી જ, સાથે સાથે ચાદર અને તકિયા એ પણ પડેલા હતા। જો કે ત્યારે મજૂરોને એમ થયું કે હશે કંઈ પણ આપણે શું લેવા દેવા, એટલે એમણે એટલું ધ્યાન ન આપ્યું, એમણે પોતાના કામમાં ધ્યાન આપ્યું। પણ એ જ સમયગાળા દરમિયાન કેમ કે બાલ્કની હતી, ત્યાંથી થોડી હવા આવી અને પછી એ ચાદર થોડી હલી અને જે મજૂર કામગીરી કરી રહ્યા હતા એમને પગ દેખાયો।
એ પગ જેવો એમણે જોયો એ લોકો ડરી ગયા, કારણ કે એમને તો સ્ટોરી ખબર છે કે આજકાલ કોઈ પણ ગમે ત્યાં તમારું મર્ડર કરી નાખે છે. ત્યાંથી મજૂરોએ ભાગવાનું નક્કી કર્યું, કારણ કે એમને ખબર પડી કે અહીંયા કોઈક લાશ પડી હોય, અહીંયા કોઈ આવી રીતે આવી ગયું હોય તો પછી અમારી પણ શું ઓકાત, તમને અમારા હાલ પણ આવો થઈ શકે છે. જે મેં ઘર બતાવ્યું સીડીઓની મદદથી બંને મજૂરો ત્યાંથી નીચે ભાગી ગયા. જો કે એ હેપતાઈ ગયા હતા અને એમણે ફોન કર્યો 112 ને. મજૂરો નીચે આવે 112 ને ફોન કર્યો અને એમને તો ખબર નથી કે આ લાશ હશે કે શું. એમણે જણાવ્યું પોલીસને કે સાહેબ અહીંયા કોઈએ સમાધિ લઈ લીધી છે. આ બારામતીમાં ઇન્દ્રપ્રસ્થની આ સોસાયટી છે જેમાં ઉપર 9 નંબરનો ફ્લેટ, ત્યાં કોઈ વ્યક્તિએ સમાધિ લીધી છે, તમે તપાસ કરાવડાવો. એટલે તુરંત જ 112ની ટીમ આ ઘરમાં પહોંચે છે અને જ્યારે ડોરબેલ વગાડે છે સામે આ પત્ની શર્મિલા પોલીસને પહેલા તો જોઈને ડગાઈ જાય છે, પણ જ્યારે પોલીસ કહે છે કે ભાઈ અહીંયા તમારા મકાનમાં કોઈએ સમાધિ લીધી છે તો પત્ની ના પાડે છે કે ના, તમારા સુધી ખોટી વિગત પડી છે, કોઈએ પહોંચી છે, કોઈએ ખોટા સમાચાર તમારા સુધી પહોંચાડ્યા છે. ફરી એકવાર પોલીસે પૂછ્યું કે શું અમને વિગત આવી હતી કે ભાઈ સમાધિ અહીંયા કોઈ તૈયાર થઈ છે, કોઈ સમાધિ લઈ રહ્યું છે? તો એમણે પત્ની ના પાડી, કેમ કે વ્યવસ્થિત ઘર હતું, ઘરમાં અવરજવર હતી, એટલે પોલીસ ત્યાંથી પરત જતી રહી. પણ આ સ્ટોરી ત્યાંથી નથી અટકતી, કેમ કે આ લોકો પોલીસની ટીમ જ્યારે પરત જતી રહી, આ જે બે મજૂરો છે એમનો સામનો થાય છે જે પોલીસના જે હોય છે ને સૂત્રો કે અથવા તો બાતમીદારો, એ લોકો ફરતા હોય છે, એમને બધું જ ખબર હોય છે કે ક્યાં શું થઈ રહ્યું છે. અને કેમ કે એ લોકોને થોડા મેસેજ તો મળ્યા હતા કે કંઈક શંકાસ્પદ થયું છે, ત્યાંથી વિગત મળી. એ બાતમીદારો મજૂરોને ટકરાય છે અને પૂછે છે કે ભાઈ શું થયું હતું? ત્યારે મજૂરોએ કહ્યું કે હું અહીંયા ગયો, અચાનક હવા આવી, એ પડદો ત્યાંથી ચાદર હટી અને મેં એક પગ જોયો, એટલા માટે અમે ત્યાંથી નીકળી ગયા, અમને લાગ્યું સમાધિ થઈ છે. અને ત્યારે જ એ બાતમીદારો, એ સૂત્રો, પોલીસના સૂત્રો, જે બારામતી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર છે શેટ્ટી સાહેબ, એમને કોલ કરે છે કે સર, કારણ કે એ બાતમીદાર એ પણ પોતે હોશિયાર હતો, એણે કહ્યું કે સર અહીંયા આ ફક્ત સમાધિનો કેસ નથી, આ કોઈ મર્ડર પ્લાન લાગી રહ્યું છે, એટલે તમે તપાસ કરાવડાવો. આ આખો જે ઘટનાક્રમ છે 1 ઓગસ્ટે બપોરે 1 વાગ્યાનો હતો અને જ્યારે બાતમીદારે ફોન કર્યો પોલીસ ઇન્સ્પેક્ટરને ત્યારે લગભગ 2 થી 3 વાગી ગયા હતા. એટલે ફરી એકવાર એ બાતમીદારના આધારે ઇન્સ્પેક્ટર શેટ્ટી, એમની ટીમ આજ બારામતીમાં ઇન્દ્રપ્રસ્થમાં 9 નંબરના મકાનમાં પહોંચે છે. ફરી એકવાર ડોરબેલ વગાડે છે, એટલે આ જે શર્મિલા છે ફરી એકવાર ચોંકી ઉઠી કે ફરી કેમ પોલીસની ટીમ આવી. ત્યારે પછી એણે ગલ્લા તલ્લા કર્યા અને ફરી એકવાર પોલીસે પૂછ્યું કે શું અહીંયા કોઈ સમાધિ કોઈએ લીધી છે, કંઈ એમાં અજુગતું થયું છે ખરા? ત્યારે ના પાડે છે, પણ પછી પોલીસ કહે છે કે અમને તમે ઘરની તપાસ કરવા દો. પોલીસ પછી ત્યાં ઘરમાં પહોંચે છે. કે શરૂઆતમાં તો આનાકાની કરે છે, પણ પોલીસની, કેમ કે મહિલા પોલીસની ટીમ પણ બોલાવવામાં આવી હતી, એટલે પછી એ પત્ની કશું કરી ન શકી. પોલીસ આ જ ઘરમાં જ્યારે અંદર પહોંચી, પહેલાં તો એ આ જોયું શરૂઆતનો જે ભાગ છે ઘરનો, પછી એ લોકો, કેમ કે સૂત્રએ કહ્યું હતું કે તમે બાલ્કનીમાં તપાસ કરજો. પોલીસની ટીમ અહીંયા પહોંચી તો પોલીસને એક તકિયા અને ચાદર ચોક્કસથી જોવા મળ્યા, પણ એ પગ ના જોવા મળ્યો, ના કોઈ લાશ, કશું જ ન મળ્યું. એટલે પોલીસને લાગ્યું ચલો બધું બરાબર છે, પણ કેમ કે ઘર સુધી પહોંચી ગયા હતા, પોલીસે વિચાર્યું કે ચલો આપણે ઘરમાં બીજી જગ્યાએ પણ જોઈ લઈએ. તો પોલીસની ટીમ પહેલા ડ્રોઈંગ રૂમમાં આવે છે, પછી બેડરૂમમાં જ્યારે જાય છે તો બેડરૂમમાં એક વ્યક્તિ નીચે પડેલો છે અને એના માથામાંથી લોહી ટપકી રહ્યું છે. એટલે પોલીસ ચોંકી ગઈ કે કંઈક તો અજુગતું થયું છે. એટલે પછી એ પૂછે છે શર્મિલાએ પત્નીને કે આ કોણ છે? તો શર્મિલા કહ્યું કે મારા જ પતિ છે. તો કે કેમ એમને વાગ્યું છે? તો કે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહે છે, એટલે મારા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, મેં મારા પતિને માથામાં બેટ માર્યું, એટલા માટે ત્યાં નીચે ઢળી પડ્યા છે. પોલીસે જોયું કે ભાઈ પતિના શ્વાસ ચાલી રહ્યા છે, જીવ હજુ પણ એનામાં છે, એટલે તુરંત જ પછી પતિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. એ બેભાન અવસ્થામાં હતા અને પછી લગભગ 4 દિવસ સુધી એમની સારવાર ચાલી. 4 ઓગસ્ટે પતિ પછી હોશમાં આવે છે અને પછી આખી કહાની બયાન કરે છે. એ સમયગાળા દરમિયાન પોલીસ પાછી એમને અટકાયત કરીને, એમની પત્ની શર્મિલાને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવે છે, પૂછપરછ કરે છે. ત્યારે પણ એ ઇનકાર કરે છે, ના પાડે છે કે ભાઈ મેં કશું કર્યું નથી, મારા પતિ, મેં કશું કેવું પ્લાન નથી કર્યો, ના કોઈ એમાં મેં મારે દાટવાનો પ્લાન હતો, ફક્ત અમારા બંને વચ્ચે ઝઘડા થયા હતા, એટલા માટે ભૂલથી મારાથી એમના માથામાં બેટ વાગી ગયો, આનાથી વિશેષ કંઈ જ નથી. પણ પોલીસ રાહ જોઈ રહી હતી કે ક્યારે એના પતિ એ હોશમાં આવે, એમની સાથે વાત થાય. અને 4 ઓગસ્ટે જેવા પ્રવીણ પ્રકાશ જગતાપ એ હોશમાં આવ્યા,
અને પછી એમણે સ્ટેટમેન્ટ આપ્યું. એમણે કહ્યું કે મારી જ પત્નીએ મારા મર્ડરનું પ્લાન કર્યું હતું, અને પછી પોલીસ હાફ મર્ડરની, અટેમ્પ્ટ ટુ મર્ડરની ફરિયાદ દાખલ કરે છે અને ધરપકડ કરવામાં આવે છે શર્મિલાની. અને પછી કડક પૂછપરછના આધારે એ આખી સ્ટોરી જણાવે છે કે આખરે એ રાત્રે શું થયું હતું, કેમ એણે પોતાના જ પતિ માટે અહીંયા કબર બાંધી અને ત્યાં એણે દાટવાનો પ્રયત્ન કર્યો હતો, અને એનો ખુલાસો પણ કેવી રીતે થઈ ગયો. હકીકતમાં મેં તમને જેમ કહ્યું કે જે પ્રવીણ પ્રકાશ જગતાપ છે, એમના 2 દીકરા પણ છે, એમના પોતાના માતા પિતા, અને માતા પિતા એટલે કે એમના સાસુ ને સસરા. સસરા છે એ પોતે ચાલી શકતા નથી, જે સાસુ છે એ પણ થોડા અશક્ત રહેતા હોય છે, સાથે એમને પણ સાચવવાના, અને 2 દીકરા, 2 સંતાનો એમને પણ સાચવવાના, સાથે સાથે દેવર પણ હતો એટલે એમનો નાનો ભાઈ પ્રકાશ જગતાપ એમનો પણ, એ બધા સંયુક્ત ફેમિલીમાં અહીંયા રહી રહ્યા હતા. કેમ કે જે શર્મિલા છે એ પોતે ફાર્મસીનો અભ્યાસ કરી ચૂકી છે. હવે એ કંટાળી ગઈ હતી કે મારે આ થોડા સંતાનો મોટા થઈ ગયા છે, મારે પણ હવે નોકરી કરવી છે, મારે પણ પોતાની રીતે મારી જિંદગી જીવવી છે, મારે જીવન જીવવું છે, મારે બહાર નીકળવું છે. એને લઈ આ લોકોના ઘરમાં ઝઘડા થતા હતા. કેમ કે પતિનું માનવું હતું કે તમે 2 દીકરા સંભાળો, ઘર સંભાળો, કારણ કે આજીવિકા તો છે જ, અને જો પછી આવું થશે તો પછી આપણા પોતાનું જીવન બરાબર નહીં ચાલી શકે. તમે આવી રીતે હાઉસવાઈફ તરીકે જ આગળ તમારું જીવન ગુજારો. પણ જો કે શર્મિલાને એ વાત નહોતી ગમતી, અને પોલીસને એવું પણ કહેવું છે કે એ ડિપ્રેશનમાં પણ જતી રહી હતી. એટલા માટે જુલાઈ માસમાં જ એણે પ્લાન બનાવ્યો કે હવે મારે મારા પતિને રસ્તામાંથી હટાવી દેવો છે, કારણ કે જો પતિ જતો રહેશે તો પછી હું મારી રીતે મારી નોકરી પણ કરી શકીશ અને મારું જીવન મારી રીતે હું જીવી શકીશ. એ માટેનો એણે પ્લાન બનાવ્યો. એણે શું કર્યું હતું, 1 ઓગસ્ટની જે રાત છે એ સમયગાળા દરમિયાન એણે પોતાના પતિ એને જે ઊંઘની દવા હોય છે એ જ્યુસ આપ્યું. એમાં લગભગ ઘણી બધી એવી ઊંઘની દવા એણે નાખી, અને પછી એ જ્યુસ પતિને પીવડાવી દીધું, કારણ કે એ ઘેનમાં રહી શકે. સસરા એ કે જે પોતે ચાલી શકતા નહોતા એટલે એમને ત્યારે ઘેનની દવા કેવું એમણે ન પીવડાવ્યું, પરંતુ સાસુ માને ચોક્કસથી એમણે એ ઘેનની દવા પીવડાવી હતી, જેથી એ પણ ઊભા ન થઈ શકે. અને પોતાના જે દીકરાઓ છે એણે પોતાના પિયરમાં મોકલી દીધા, એટલે કે અહીંયા દીકરા છે પણ કશું ન જોવે. સાથે એને ખબર હતી કે એના દેવરનો ઓફિસનો ટાઈમ શું છે, એ દેવર જતા રહેશે ત્યારે હું આ બધું પ્લાન કરીશ, એ રીતની એક આખી એણે સ્ટ્રેટેજી બનાવી હતી. એ જ સમયગાળા દરમિયાન જ્યારે આ લોકો આખા ઘરમાં બધા સૂઈ ગયા, પતિ પણ ઘેનમાં હતો, કારણ કે એને ઊંઘની દવા એને પીવડાવી હતી. એણે પહેલાં તો એક હથોડી એણે ખરીદી માર્કેટમાંથી, સાથે સાથે ઘરમાં જે છોકરાઓનું એક બેટ હોય છે લાકડાનું, એ બેટ પણ હતું. એ બંને હથિયારે લઈને આવી, અને પછી જ્યારે ઊંઘમાં હતો પતિ, ત્યારે જ ઊંઘમાં જ આ પત્ની, એ પતિ બેડમાં સૂતો હતો, ત્યાં ને ત્યાંના માથા પર બેટ મારવા લાગી, અને એને લાગ્યું કે ભાઈ હવે મરી જ જવાનો છે. ઘણા બધા ફટકા પતિના માથામાં મારવામાં આવ્યા. કેમ કે પછી પતિ તો ઘેનમાં હતો, એટલે શર્મિલાને એવું લાગ્યું કે હવે મારા પતિ રહ્યા નથી, એટલા માટે એ પોતે ઢસડીને, એને તો લાગે છે કે આ તો લાશ છે, ઢસડીને એક કબર સુધી લાવે છે, અહીંયા એ નાખી દે છે. પણ આખો પ્લાન તમે ક્યારે પલટાય છે જુઓ, કે એણે જાતે જે માર્બલ છે, તમે જુઓ છો કે આ માર્બલ અહીંયા પડ્યું છે, આ માર્બલથી એ આ જે કબર છે એને કવર કરવાનો પ્રયત્ન કર્યો, પણ શર્મિલાથી એ માર્બલ ઉચકાયો નહીં, એ પોતે કવર ન કરી શકી. એટલા માટે વિચાર્યું કે કદાચ હવે દેવર પણ પાછા આવી જાય, કોઈ જોઈ જશે, કંઈ થશે, એટલે એણે પછી મજૂરોનો સહારો લીધો, અને મજૂરોને એણે બોલાવ્યા કે તમે આવો અને આ માર્બલ ફિટ કરી આપો. જો કે સમયગાળા દરમિયાન મજૂરો આવ્યા, અને પછી તમે આગળની કહાની સાંભળી કે એ અચાનક હવા આવે છે અને મજૂરો એ પગ જોઈ ગયા, અને પછી એનો ભાંડો ફૂટી ગયો. તો આખી આ એક કહાની છે કે જેમાં આવી રીતે એણે એક આખું પ્લાન કર્યું હતું પોતાના જ પતિને મારવાનું. જો કે એ મજૂર ત્યાં આવ્યા, એના કારણે એનો ભાંડો ફૂટી ગયો છે, અને પછી ધરપકડ થઈ ચૂકી છે. જો કે જે બીજો ખુલાસો એ થયો છે, જે કેલેન્ડર ઘડનું બહાર આવ્યું છે, હમણાં તમે શરૂઆતમાં જોયું હતું ને કે 13 અને 14 જુલાઈ ત્યારે પણ એક પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જો કે એમાં લખ્યું છે કે ફેઇલ્ડ અટેમ્પ્ટ, એટલે કે ત્યારે એમને નિષ્ફળતા મળી, એ તેમાં લખવામાં આવ્યું હતું કેલેન્ડરમાં. એટલે પતિની આશંકા છે કે પહેલાં પણ આવી રીતનું પ્લાનિંગ મને મારવાનું એણે કર્યું છે, એની તપાસ પણ કરવી જોઈએ. પણ તમે જુઓ કે અત્યારે સંબંધોમાં
કેવા કેવા અત્યારે બનાવ બને છે, કેવી રીતે લોકો પોતાના જ પતિને, પોતાની જ પત્નીને, પોતાના જ બોયફ્રેન્ડને, પોતાના જ ગર્લફ્રેન્ડને મારવા માટે આતુર છે. અમદાવાદમાં પણ તમને ખ્યાલ હશે, રૂબી કરીને છોકરી હતી કે જેણે પોતાના જ પતિને ઘરમાં દાટ્યો હતો કિચનમાં, અને પછી ત્યાં નવી ટાઇલ્સ લગાવી નાખી હતી. અમદાવાદનો જ આ બનાવ હતો અને સેમ આવો કિસ્સો હવે મહારાષ્ટ્રના બારામતીથી સામે આવ્યો છે. જો કે પતિ, જે આપણે ફિલ્મોમાં કહીએ છીએ ને કે મોત કો છૂ કે ટક કે વાપસ આ ગયા, એ રીતનો બનાવ પતિ સાથે બને છે. પણ અત્યારે અંદરથી તૂટી ગયા છે કે એને કદાચ વિચાર પણ નહીં આવ્યો, કારણ કે પતિની ઉંમર 42 વર્ષ છે, પત્ની કે જે 38 વર્ષની છે, લગભગ 10-15 વર્ષનો એમનો લગ્ન સંબંધ છે. એ સમયગાળા બાદ આખરે એવું તો શું થયું કે પત્ની મને મારવા માટે તૈયાર થઈ ગઈ, એ હજુ પણ એ પતિ સમજી શકતા નથી. આખો પરિવાર અત્યારે તૂટી ગયો છે. પણ એક બાદ એક આવા સંબંધમાં તિરાડો પડી રહ્યા છે, એવા કિસ્સા સામે આવી રહ્યા છે. આખી આ સ્ટોરીમાં આગળ પણ હજુ કેટલાક નવા અપડેટ્સ આવી શકે છે. શું આમાં શર્મિલાએ કોઈની મદદ આમાં લીધી હતી? શું એનું કોઈ અફેર હતું કે પછી બીજો કોઈ કિસ્સો હતો? એ હજુ પોલીસ તપાસ બહાર આવશે. અત્યારે તો ધરપકડ થઈ ગઈ છે, આગળની કાર્યવાહી પોલીસ કરશે. પણ હવે આખા કિસ્સામાં તમામ જે પુરાવા છે એકત્ર કરવાની કામગીરી પોલીસની ટીમ કરી રહી છે. જોઈશું આગળ એમાં શું થાય છે. તો આ હતી આ મહારાષ્ટ્રના બારામતીની કહાની. આગળ પણ આવી રીતે જ કહાની આપના સુધી પહોંચાડતા રહીશું. આ વિડીયોને લઈ આપનું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવશો. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.